વાવ બ્યુટીફુલ ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ખરા શું નજારો છે. તમે જાતે અહીં મોર્નિંગમાં હોવ તો તમને આની બ્યુટી અને આની ખુશ્બુ, એનો અહેસાસ એટલી મજા આવશે તમને, એટલી મજા આવશે. મજાની વાત કહું તમને, આપણે કોઈ પણ દેશમાં જવું હોય ને તો આપણે પાસપોર્ટ જોઈએ, વિઝા લેવા પડે, ફ્લાઇટ ટિકિટ લેવી પડે. પણ આ પક્ષીઓને તો કેવી મજા છે, એકદમ આઝાદ છે અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એ લોકો માટે ક્યારેય કોઈ બાઉન્ડ્રી નથી, કોઈ દેશ નથી કે કોઈ સીમા સરહદો એમને રોકી નથી શકતું. ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત સવારની ગુલાબી ઠંડી છે, એમાં પણ રવિવારની સવાર છે. તો હું આવી ગઈ છું એક ખૂબ સરસ જગ્યાએ, જે વડોદરાથી 50 કિલોમીટરના દૂરી ઉપર છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન્ડર વિથ નેહા. ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત સવારની ગુલાબી ઠંડી છે, એમાં પણ રવિવારની સવાર છે. તો હું આવી ગઈ છું એક ખૂબ સરસ જગ્યાએ, જે વડોદરાથી 50 કિલોમીટરના દૂરી ઉપર છે. અને આ પ્લેસ એટલું સુંદર છે, એટલું સુંદર છે કે તમે મારા વિડીયોમાં બન્યા રહેશો તો તમને એ જાણવા મળશે. અને અહીં તમને કુદરતની સુંદરતાની સાથે કુદરતની અજાયબી પણ જોવા મળવાની છે. તો મસ્ત મજાની ડિટેલમાં જગ્યા વિશે જાણવા માટે તમે મારી સાથે બન્યા રહેજો. હું આવી ચૂકી છું જે ડેસ્ટિનેશનની હું તમારી સાથે વાત કરી રહી હતી, જેની તમને મેં જાણ કરી હતી. તો આ જગ્યાનું નામ છે વઢવાણા લેક, જેને વેટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં દર શિયાળામાં દેશ વિદેશથી યાયાવર પક્ષીઓ અહીં વિહાર કરવા આવતા હોય છે. તો અહીં ઉપર એ જગ્યા છે કે જ્યાંથી આખું તમને તળાવ દેખાશે અને પક્ષીઓ પણ દેખાશે. હું તમને ત્યાં લઈ જાઉં છું અને ડિટેલ્સમાં બધું જણાવું છું. તો મારા વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. વાવ બ્યુટીફુલ ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ખરા શું નજારો છે. તમે જાતે અહીં મોર્નિંગમાં હોવ તો તમને આની બ્યુટી અને આની ખુશ્બુ, એનો અહેસાસ એટલી મજા આવશે તમને, એટલી મજા આવશે. આ જુઓ તો ખરા તળાવ નહીં પણ દરિયા જેવું લાગી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, એના ઉપરથી તમને એક વાત કહું કે આ જગ્યા કેવી રીતે બની. તો આ જે વઢવાણા લેક છે એ આપણા વડોદરાના મહારાજા રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ બનાવ્યું હતું તળાવ. આ તળાવ કેવી રીતે બન્યું એ પણ હું તમને જણાવું કે સયાજીરાવ ગાયકવાડની જે દૂરંદેશી વિચાર કરવાની આવડત હતી એનું એક ઉત્તમ ઉદાહરણ આ છે
કે ઓરસંગ નદી ઉપર એમણે ડેમ બાંધી અને એ ડેમમાંથી કેનાલ મારફતે આ તળાવ બનાવીને આ તળાવમાં પાણી લાવવામાં આવ્યું છે. અને આ તળાવમાંથી 25 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તો છે ને મસ્ત મજાના આપણા વડોદરાના રાજાએ ખૂબ સરસ દૂરંદેશી વિચાર કરીને લોકો માટે બહુ સરસ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે. તો વઢવાણા લેકની બીજી એક વસ્તુ એવી છે કે અહીંયા દરેક શિયાળામાં દૂર દૂરથી યાયાવર પક્ષીઓ આવે છે. સાઇબિરિયા છે, યુરોપ છે અને ઘણી બધી અલગ અલગ જગ્યાએથી માઇગ્રન્ટ પક્ષીઓ આવે છે કે જેમને આ તળાવ ખૂબ 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 ગમે છે. અને અત્યારે હજી આ તળાવમાં પક્ષીઓ દેખાઈ નથી રહ્યા, હવે ધીરે ધીરે આવવાના ચાલુ થવાના છે. અને મિત્રો, આ પક્ષીઓની બહુ અલગ અલગ જાતિ હોય છે અને આપણા જે પક્ષી પ્રેમી છે, બર્ડ વોચર્સ છે, એ લોકો માટે તો જાણે શું ઘણી વાત. અહીંયા આ જે તળાવ બનાવવામાં આવેલું છે તો આ તળાવમાં જે પરિઘ છે એ તળાવના પરિઘ ઉપર થોડા અંતરે વોચ ટાવર બનાવવામાં આવેલા છે, જેમાં ગવર્મેન્ટે ખૂબ સારી ક્વોલિટીના બાયનોક્યુલર્સ પણ મૂક્યા છે, જે લોકો આવી અને બાયનોક્યુલર્સ દ્વારા પણ પક્ષીઓને જોઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, એક વાત જણાવવાની રહી ગઈ કે મેં તમને જેમ જણાવ્યું એમ કે આ પાણી 25 જેટલા ગામોને સિંચાઈ માટે પહોંચાડવામાં આવે છે. તો એ કેવી રીતે પહોંચાડવામાં આવે છે? તો 5 કેનાલ થ્રુ એ પાણી 25 ગામોને પહોંચાડવામાં આવે છે. અને બીજી એક વસ્તુ કે આટલું મોટું તમે જોઈ રહ્યા છો, કેટલું મોટું દરિયા જેવું તળાવ છે અને એના કિનારા ઉપર થોડા અંતરે આવા પક્ષીઓના બોર્ડ લગાવેલા છે, એમના નામ લખેલા છે કે અહીં આ તળાવમાં જે દેશ વિદેશના પક્ષીઓ આવે છે એ કયા પક્ષીઓ આવે છે. તો એની જાણ માટે અહીંયા થોડા અંતરે આવા બોર્ડ્સ લગાવેલા છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે એન્ટર થાય વખતે જોયું કે એક ગ્રીન કલરનું વોચ ટાવર હતું ત્યાં, એવી જ રીતે 1.5 કિલોમીટરના અંતરે આ બીજું એક વોચ ટાવર છે જે અત્યારે બંધ હાલતમાં પડેલું છે. અને આ જે જગ્યા છે, અહીંયાથી મારી પાછળ જો તમને જોઈ શકાતું હોય તો ઘણી બધી સંખ્યામાં બર્ડ્સ છે, જે કેટલાક ઉડી રહ્યા છે, કેટલાક બેઠા છે. તો આ જોવાનો લાહો તમે લોકો ચૂકશો નહીં. અને જે પક્ષી પ્રેમી છે એ લોકો પોતાનું બાયનોક્યુલર સાથે લઈને આવે, કારણ કે અહીંયા આ જે વોચ ટાવર છે એ બંધ પડ્યું છે. મિત્રો, આ જગ્યાની વાત કરું તો આ જગ્યા ખૂબ જ સેફ છે અને એક પિકનિક સ્પોટ છે આ. અને સવારે 6-7 વાગ્યાથી અહીંયા લોકો આવવાના ચાલુ થઈ જતા હોય છે. તો તમે 6-7 વાગ્યાથી અહીંયા આવી શકો છો. બીજી એક સરસ વાત કહું તો અહીંયા મોબાઈલનું નેટવર્ક એકદમ સ્ટ્રોંગ છે, એટલે તમે ભીડમાં આવ્યા હો, કોઈ વાર આગળ પાછળ થઈ ગયા હો તો પણ ઇઝીલી ફોનથી કોન્ટેક્ટ કરી શકશો એકબીજા સાથે. ત્રીજું કે
અહીંયા જો કોઈ આવો, તમે અહીંયા એવા પર્પઝથી આવો કે અહીં 2-4 કલાક કે 2-3 કલાક ગાળીશું, અને જો તમને ભૂખ લાગે એવું હોય તો એક વાત જણાવી દઉં કે અહીં નજીકમાં ક્યાંય તમને ખાવાનું નાસ્તાનું કોઈ જ ઓપ્શન નથી. તો તમે ઘરેથી લઈને આવી શકો છો, પણ જો ઘરેથી લઈને આવતા હોય તો એક વાત ચોક્કસ હું જણાવીશ કે તમે જે પણ ખાધા પછીનું જે પણ ગાર્બેજ થતું હોય એ ગાર્બેજ બેગ લઈને આવશો, એમાં જ ભરી અને તમારે સાથે લઈ જઈ અને તમારા પ્લેસની નજીકમાં જ્યાં નિકાલ થતો હોય ત્યાં નિકાલ કરજો. મિત્રો જુઓ, આ કેટલી સરસ બેસવાની વ્યવસ્થા છે. આવી જ વ્યવસ્થા આખા તળાવના કિનારે થોડા અંતરે કરવામાં આવી છે, અને અહીં બેસીને કુદરતનો નજારો તમે જોઈ શકો છો. જુઓ, ખૂબ સરસ બેસીને આ દ્રશ્યને માણી શકાય છે. પણ ફ્રેન્ડ્સ, મને એક વાત જરાય ના ગમી, જે હું તમને બતાવવા માંગીશ. કેટલી ગંદકી કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો. મિત્રો જુઓ, પક્ષીઓનો ખૂબ સરસ અવાજ સંભળાઈ રહ્યો છે, અને આ એક પ્રકારનું મેડિટેશન જ છે. અને મને એક એવો પ્રશ્ન થાય છે કે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે કુદરતની અજાયબી હશે, તો આ એક કુદરતની અજાયબી જ છે કે પક્ષીઓને કોણે શીખવાડ્યું કે આટલા દૂરના પ્રવાસે તમે જાઓ? પક્ષીઓને કેવી રીતે ખબર પડી કે આ એક સુંદર પ્લેસ છે અને અહીં અમારે આવવું જોઈએ? આ તો એક માનવ સર્જિત તળાવ છે ને. અને એક બહુ મહત્વની સરસ વસ્તુ કહું કે સ્વાભાવિક છે, સિંચાઈ માટેનું પાણી અહીંથી બધે પહોંચાડવામાં આવે છે, એટલે ચોક્કસ પાણી એકદમ મીઠું જ હશે. અને કદાચ એ મીઠાશના લીધે, પાણી મીઠું છે એના લીધે પણ પક્ષીઓ અહીં આવી શકે. પણ જે યુરોપ, સાઇબિરિયા, એ બધે જે પક્ષીઓ રહે છે, એમને કોણે વાત પહોંચાડી હશે કે અહીંયા આટલું સરસ તળાવ બનાવ્યું છે, અને અહીં કેમ આવતા હશે? ત્યાં પણ યુરોપમાં પણ બહુ સારા સ્થળો છે, ખૂબ કુદરતના બહુ સરસ નજારા છે. તો પક્ષીઓને અહીં આવવાનું કેમ સૂઝ્યું? તમને નથી લાગતું આ એક અજાયબી છે? આપણે વઢવાણા લેકની ખૂબ સરસ મુલાકાત લીધી, એના વિશે જાણ્યું. તો હવે બસ હું અહીંયા મારો વિડીયો પૂરો કરીશ, અને એટલું કહેવા માંગીશ કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઈક અને શેર કરજો, તમારા ગ્રુપમાં પણ શેર કરજો. અને બસ તમારા બધાનો આવો પ્રેમ મને મળતો રહે, અને હું બહુ સરસ આવા વિડીયો બનાવતી રહું એવી હું ઈચ્છા રાખીશ. અને જલ્દીથી મળીએ છીએ આપણે મારા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, વંડર વિથ નેહા.